નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। આજે 12મી માર્ચ એટલે દાંડી કૂચનો પ્રારંભ। દાંડી કૂચનો એક પડાવ ભરૂચમાં પણ હતો। ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં દાંડી કૂચ વિશ્રામ સ્મૃતિ સ્થળ। વણખુંટા ગામની સીમમાં ઓલપાડની કંપનીનું કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી ટ્રકો ઝડપાઈ। જીપીસીબીએ કંપની સંચાલક સહિત 6 સામે ફરિયાદ નોંધાવી। કબીર આશ્રમના મહંત દેવલોક પામતા કબીર પંથકના ભક્તોમાં ભારે શોકની લાગણી। આજે 12મી માર્ચ એટલે અંગ્રેજો સામેની લડતની દાંડી યાત્રાનો દિન। દાંડી યાત્રાનો એક પડાવ ભરૂચમાં પણ હતો। 1930માં અંગ્રેજો સામે મહાત્મા ગાંધીજીએ મીઠા પર લગાવેલા કરનો વિરોધમાં દાંડી સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો। દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ તેમના 78 સાથીદારો સાથે 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદથી પદયાત્રા સ્વરૂપે કર્યો હતો। આ દાંડી કૂચનો ભરૂચમાં પણ પડાવ હતો। ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ વિશ્રામ સ્થળે ગાંધીજી તેઓના સાથીદારો સાથે વિશ્રામ માટે રોકાયા હતા, જેની સ્મૃતિ આજે પણ આ સ્થળે જોવા મળે છે। ગાંધીજી સહિત અન્ય આઝાદી જંગના નાયકોના અલભ્ય ફોટોગ્રાફ્સ સહિતનું સુંદર સંગ્રહાલય 2 નમૂન છે, જેનું થોડા સમય પૂર્વે જ નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું। 12મી માર્ચ 1930ના રોજ અમદાવાદથી શરૂ થયેલી દાંડી કૂચ 6 એપ્રિલ 1930ના રોજ નવસારી નજીક આવેલા દાંડી ગામે પૂરી થઈ હતી। દાંડી પહોંચ્યા બાદ મહાત્મા ગાંધીજીએ કર ભર્યા વિના હાથમાં મીઠું ઉપાડી બોલ્યા હતા કે મેને નમક કા કાનૂન તોડા હૈ, જે સાથે સમગ્ર રાષ્ટ્રમાં ઘણા બધા સ્થળે આ રીતે મીઠાનો કાયદાનો ભંગ કરાયો હતો। આ અનોખા મીઠા સંગ્રહાલય અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કૂચ તરીકે ઓળખવામાં આવે છે। મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ માર્ચમાં દાંડી યાત્રા કાઢી હતી, જે સાબરમતીથી લઈને દાંડી સુધી પહોંચી હતી। અંદાજિત 241 માઇલ્સનું અંતર કાઢી દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં ભરૂચની ગૌરવની વાત એ કહેવાય કે ભરૂચમાં આવેલ સેવાશ્રમ હોસ્પિટલની પાછળ કમ્પાઉન્ડમાં ગાંધીજી અને તેમના સાથીદારોએ અહીંયા વિશ્રામ કર્યું હતું। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ વણખુંટા ગામની સીમની અવાવરૂ જગ્યા પર ઔદ્યોગિક કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી ટ્રકોને ગામના યુવાનોએ ઝડપી પાડ્યા હતા, જોકે ડ્રાઈવર કંડક્ટર ફરાર થઈ ગયા હતા। નેત્રંગ તાલુકાના વણખુંટા ગામના કેટલાક યુવાનો લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ગામની સીમમાં ઉભેલી ટ્રકોમાંથી કેમિકલ વેસ્ટ ભરેલી બોરીઓ ખાલી થઈ રહી હોવાનું જણાતા તેઓ ત્યાં પહોંચ્યા હતા, જેના પગલે ટ્રકોના ડ્રાઈવર અને ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। બનાવ સંદર્ભે ગ્રામજનોએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ અંગેની જાણ અંકલેશ્વર જીપીસીબીને જાણ કરી સેમ્પલ લઈ તેના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેના પગલે જીપીસીબીના અધિકારી દર્શિતા પરીખે આ અંગે ઉમલ્લા પોલીસ મથકે આઈપીસી કલમ 278, 284, 114 તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કલમ 1986ની કલમ 7, 8, 9, 15 મુજબ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં ઓલપાડની હિન્દુસ્તાન કેમી કંપનીમાંથી અંકલેશ્વરના ભટકોદરાનો રામકુમાર સાલીગ્રામ કોરી આધાર પુરાવા વગર 3 ટ્રકમાં કેમિકલ વેસ્ટ ભરેલ મીણિયા થેલામાં ભરાવી વણખુંટાના દીપકભાઈ વસાવા મારફતે ગામની સીમમાં આ કેમિકલ વેસ્ટનો નિકાલ કરાવતો હોવાનું જણાવાયું છે। ઉમલ્લા પોલીસે આરોપી કંપનીના સંચાલક, ટ્રકોના ચાલક સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર કબીર આશ્રમના મહંત 84 વર્ષની જેફ વયે દેવલોક પામતા સંત સમાજ તેમજ કબીર પંથકમાં ભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી। લાંબી માંદગી બાદ ગત રાત્રિના નસ્વર દેવનો ત્યાગ કર્યો હતો। કબીર મંદિરથી સવારે ભવ્ય શોભાયાત્રા કાઢી મંદિર ખાતે જ સમાધિમાં લીન થયા હતા। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડના 2 દાયકા પૂર્વે વિકાસમાં મહત્વનો ફાળો આપનાર અને જિલ્લા કબીર પંથને ઘરે ઘરે પહોંચાડનાર મહંત શ્રી 1008 રામકિશોર મહારાજે છેલ્લા 4 વર્ષની લાંબી માંદગી બાદ ગત મોડી સાંજે નશ્વર દેહનો ત્યાગ કરી દેવલોક તરફ પ્રયાણ કરી પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હતા। 45 વર્ષ સુધી અંકલેશ્વર કબીર આશ્રમ અને કબીરવડના ગાદી પર બિરાજી કબીરવાણીને જિલ્લા તેમજ રાજ્ય બહાર સુધી પહોંચાડી પંથને શિખર સુધી લઈ ગયા હતા। નાદુરસ્ત તબિયત થતા થોડા વર્ષો પૂર્વે જ પોતાની ગાડી શિષ્ય મહંત શ્રી ગુરુચરણ દાસજીને સોંપી મંદિર ખાતે નાદુરસ્ત તબિયત વચ્ચે પથારી વસ હતા। ગત રાત્રિના તેઓ દેવલોક પામ્યા હોવાના સમાચાર વાયુવેગે જિલ્લા અને કબીરપંથીઓને પહોંચતા ભક્તોમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી
અને રાત્રિથી જ તેમના અંતિમ દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી। સવારે તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। માર્ગો પર ફૂલોની વર્ષા વચ્ચે ભક્તોએ ભીની આંખે તેમની શોભાયાત્રામાં જોડાઈ ભાવુક અને વિદાય આપી હતી। યાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી હતી, જ્યાં તેઓ મંદિરમાં સમાધિ લઈ પંચમહાભૂતમાં વિલીન થયા હતા। તેમની અંતિમ દર્શન અર્થે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અનિલ ભગત, સ્થાનિક રાજકીય અગ્રણીઓ તેમજ જિલ્લાના વિવિધ મંદિરોના મહંતશ્રીઓ અને સંતો પણ વિશેષ હાજર રહ્યા હતા। કબીરવડની સંસ્થા, કબીરવડનો મેળો, કુંભ મેળાઓ, એની અંદરમાં અન્નક્ષેત્ર ખોલવા અને ત્યાં અનેક જીવોને રહેવાની, અનેક ભક્તોને રહેવાની સગવડ, જમવાની સગવડ, સાધુ સંતો માટે સંત નિવાસની વ્યવસ્થા કરી, સંત સેવા અને કબીર કહે કમાલ કો દો બાતક सीख ले कर साहेब को बंदगी भूखे को कुछ दे, ये साखी अनुसार हमारा कबीर पंथની અંદરમાં अन्नदानનો બહુ મોટો મહિમા છે। એ મહિમાને એવો ખૂબ ખૂબ જીવનમાં ઉતાર્યો અને ખૂબ એ જીવન કબીર સાહેબના માર્ગદર્શન પ્રમાણે, કબીર સાહેબના જ્ઞાનને પર એમનું જીવન પોતે ઢાળી દીધું અને પોતે આજે 83 વર્ષની ઉંમરે પોતે પોતાનો દેહ ત્યાગ કરી અને આટલા બધા સતી સેવકને સદમાર્ગ બતાવી અને પોતે સતલોક નિવાસી થયા છે। તેવા આત્માને સદગુરુ પરમાત્મા ખૂબ ખૂબ શાંતિ આપે એવી મારી પ્રાર્થના। हमारा गुरुजी परम पूज्य रामकिशोर दास जी साहेब આજે દેવલોક પામ્યા છે। એ જાણે ઘણો જ દુઃખ થયું હતું। એમને અમે બહુ સેવા આપી, એમને અમને બહુ જ્ઞાન આપ્યું। લંડને 3-4-5 વખત આવી ગયા અને બધાને ત્યાં સારી રીતના જ્ઞાન આપી અને બધાને ઉદ્દેશ આપ્યો અને ત્યાં બધા ભક્તોને ભેગા કરી ભજન મંડળ કર્યું। આપણા ગુરુચરણ સાહેબ એમના ભજનોથી બધા બહુ ખુશ થયા અને એમને જે ભજનો ગાયા હજુ બી અમારા હૃદયમાં ફરે છે। લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા। આગામી 23મી એપ્રિલના રોજ ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આચારસંહિતાનો અમલ સુચારુ રૂપે થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 10/3/2019 થી 23/10/2019 દરમિયાન કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેમાં છટાદાર ભાષણો આપવા, ચાડા પાડવા, નકલ કરવા, ચિત્રો, જાહેર ખબરો અથવા વસ્તુઓ તૈયાર કરી વગેરે દ્વારા સુરુચિ ભંગ થતો હોય અથવા તેનાથી જાહેર સુરક્ષા જોખમાતી હોય તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે। આ ઉપરાંત ઉમેદવારો, રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે જાહેર કે ખાનગી મકાનોના અધિકૃત વ્યક્તિ કે મકાન માલિકની પરવાનગી લેવાની રહેશે। ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળો કે સંસ્થાઓનો ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન હથિયાર પરવાનેદારો માટે પણ હથિયાર સાથે ફરવા ઉપરાંત 10 થી વધુ વાહનોના કાફલા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। સાથે સાથે ચૂંટણીમાં ઉમેદવારી કરવા જતા ઉમેદવાર સહિત વધુમાં વધુ 5 વ્યક્તિ અને 3 વાહનો ચૂંટણી અધિકારી કચેરીની 100 મીટરના વિસ્તારમાં પ્રવેશી શકશે। અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામે 2 મહિના અગાઉ કાર ચાલકે વોકિંગમાં નીકળેલ 4 વ્યક્તિઓને અડફેટમાં લેતા 2 વૃદ્ધાના મોત નીપજ્યા હતા, જેમાં ફરાર થઈ જનાર હિટ એન્ડ રન કેસના કાર ચાલકને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામે 2 મહિના અગાઉ હરિદર્શન સોસાયટી સામે રોડ પર રાત્રે વોકિંગ માટે નીકળેલ 4 ઇસમોને એક 4 વ્હીલ ચાલકે અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો, જેમાં 2 વૃદ્ધના કરુણ મોત નીપજ્યા હતા। આ હિટ એન્ડ રનના ચકચારી કેસમાં ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી હતી, જેમાં બાતમીના આધારે
એલસીબીએ મૂળ અંકલેશ્વર તાલુકાના નવા કાશિયાના અને હાલ અંડાડા ખાતે ચાણક્યનગરમાં રહેતા કલ્પેશ કાલિદાસ પટેલની અટકાયત કરી પૂછતાછ હાથ ધરી હતી। શરૂઆતમાં કલ્પેશ પટેલે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે કડક હાથે પૂછતાછ કરતા આખરે કલ્પેશ પટેલ ભાંગી પડી અકસ્માતના ગુનાની કબૂલાત કરી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલ્પેશની ધરપકડ કરી સેન્ટ્રો કાર કબજે કરી તેની વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ નજીક આવેલ ઓપન ગ્રાઉન્ડ ખાતે એઆઈએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વખતે આ ટુર્નામેન્ટ 2 વિભાગમાં વહેંચી નાખવામાં આવી છે, જેમાં મોટી ઇન્ડસ્ટ્રીઝ અને નાની ઇન્ડસ્ટ્રીઝ એમ 2 વિભાગ પાડવામાં આવ્યા છે। બંને વિભાગોમાં 16 ટીમો ભાગ લઈ રહી છે। બંને વિભાગોમાં નોકઆઉટ ધોરણે ટુર્નામેન્ટ રમાશે। બંનેની ફાઇનલ મેચ અલગ રમાશે। ફાઇનલ મેચો 23મી માર્ચે રમાશે। આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, નવજીવન સ્પોર્ટ્સ ક્લબ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે। ગુજરાત સરકાર અને મોદી સાહેબનું વિઝન હતું કે ખેલ મહાકુંભ શરૂ કર્યો એ પહેલાં આપણે વર્લ્ડ લેવલે આપણું શું પ્રેઝન્ટેશન હતું ખેલાડીઓનું, અને અત્યારે આ વર્ષે 4-5 વર્ષ પછી આપણને જે આઉટપુટ મળ્યું કે આપણે વિશ્વમાં આપણું ખેલાડીઓનું શું દેખાવો કેવા રહ્યા એ આપણે પ્રસ્થાપિત કરી શકીએ વર્લ્ડ લેવલે। એ જ રીતે બાળકોમાં રહેલી કે આપણા ખેલાડીઓમાં રહેલી જે આગવી ગુને છે એ સમાજમાં અને બતાવવા માટે આપણે આયોજન કર્યું। ટુર્નામેન્ટ કરવી છે તો આપણને ગ્રાઉન્ડ શોધ્યું તો પીચ બનાવી તો રમવાનું અહીં આગળ થયું। પહેલું કામ આ। બીજું, હંમેશા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કોઈ કામદાર કામ કરતો હોય એ આખો દિવસ કામમાં જ રચો પચો રહેતો હોય, આખો દિવસ આખું વર્ષ આવું જાય, પણ જ્યારે મેચ આવતી હોય છે ને ત્યારે એનામાં એક સ્પિરિટ જાગતો હોય, અને જ્યારે રમીને તમે એ બીજે દિવસે જાય તો ખાલી એનો હાલ પૂછો, એનું મન સાવ સ્પોર્ટ્સમેન રમીને એનું મન બહુ પ્રફુલ્લિત હોય, એટલે ખૂબ જરૂરી છે। કામની જોડે જોડે રમત ખૂબ જરૂરી છે। બીજું, 32 ટીમો, એક ઇન્ડસ્ટ્રીનો પ્લેયર એ 32મી ટીમ જોડે જ્યારે મળે તો એને ફ્રેન્ડશિપ થાય, ફેલોશિપ થાય, એકબીજાના વિચાર આપલે કરે, બહુ જરૂરી। જેના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, એઆઈએ પ્રમુખ મહેશભાઈ પટેલ, સોશિયલ કમિટીના ચેરમેન જોશી અને નવજીવન સ્પોર્ટ્સ ક્લબના સંદીપ વિઠલાણી તેમજ એઆઈએના મેનેજિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજના દિવસે પ્રેસના ભાઈઓ તથા પોલીસની ટીમ વચ્ચે ફ્રેન્ડલી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું। બંને વિભાગો રોજબરોજના જીવનમાં ખૂબ તણાવભરી સ્થિતિનો સામનો કરતા હોઈએ છે। એ સંજોગોમાં એક હળવા વાતાવરણમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું, જે ખૂબ સરાહનીય પગલું છે। હાર જીતનું મહત્વ નથી, પરંતુ એક ખેલની જે ભાવના છે, બંને સમાજ, પોલીસ અને મીડિયા એની વચ્ચે એક સેતુનું જે નિર્માણ થાય છે, ક્રિકેટના મેદાનમાં ડેઝિગ્નેશન અને તમામ પ્રકારની કામગીરી ભૂલી એકબીજા સાથે હળીમળી આનંદ કઈ રીતે ઉઠાવવો એ બાબત મુખ્ય હોય છે। ફરીથી આ પ્રકારના આયોજન થતા રહે એ માટે નવજીવન સ્પોર્ટ્સ ક્લબ તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આભાર વ્યક્ત કરું છું તથા શુભેચ્છા પાઠવું છું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા અને નવજીવન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 3 વર્ષ પછી આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા હતા, પણ ગ્રાઉન્ડના અભાવે ક્રિકેટ ટુર્નામેન્ટનું 3 વર્ષથી આયોજન થઈ શક્યું નહોતું। આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તો હું અંકલેશ્વરની જાહેર જનતાને અનુરોધ કરું છું કે અહીંયા આવે અને આ સુંદર જે આયોજન કર્યું છે તેની મજા ઉઠાવવા અહીંયા યોગી એસ્ટેટની બહાર ગોકુલ પાર્ટી પ્લોટની પાસે જે આયોજન સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે તેનો આવી અને અહીંયા માણે। ઝઘડિયાની પ્રાથમિક કુમાર શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરો 27,000 ઉપરાંતના કોમ્પ્યુટર ઉપકરણોની ચોરી કરી ફરાર થઈ જતા ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ઝઘડિયા ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળાના શિક્ષકો ગત શનિવારના રોજ શાળા બંધ કરી ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ શાળાને નિશાન બનાવી
કોમ્પ્યુટર રૂમના દરવાજાનું તારું તોડી અંદર પ્રવેશી 27,000 ઉપરાંતના કોમ્પ્યુટર ઉપકરણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સોમવારના રોજ રાબેતા મુજબ સ્કૂલ શરૂ થતાં શિક્ષકોએ કોમ્પ્યુટર રૂમના દરવાજાનું તારું તૂટેલું જોતા અંદર તપાસ કરતા કોમ્પ્યુટર સહિતના ઉપકરણો ગાયબ જણાતા સ્કૂલના આચાર્ય જગતસિંહ યાદવને ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ તાત્કાલિક ઝઘડિયા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી હતી. 27,000 ઉપરાંતની કિંમતના કોમ્પ્યુટર સહિતના ઉપકરણોની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. શનિ રવિ રજામાં એટલે શનિવારે મોર્નિંગ સ્કૂલ પૈતા પછીથી રવિવારે રજા અને સોમવારે જ્યારે હું 10:30 મારા 5 નંબરના રૂમમાં જે કોમ્પ્યુટર લેબ છે એના ઓટલાની દાદરની સફાઈ કરવા માટે હું ગયો તો મેં જોયું કે મારા 5 નંબરનો રૂમનો એક દરવાજો ખુલ્લો છે. અંદર જઈને તપાસ કરી તો કોમ્પ્યુટર જે લેબ ચાલે છે એના મોનિટર, એની બેટરી, એ ગમે તે અવ્યવસ્થા મને દેખાય એટલે મેં સ્ટાફને બોલાવીને કીધું કે ભાઈ અહીંયા આપણા કેટલાક કોમ્પ્યુટરને જે છે એ આપણું લિસ્ટ કાઢો, મને થોડીક શંકા લાગે છે. લિસ્ટ કાઢ્યું, એમાં ચેક કરતાં ઘણી વસ્તુ અમારી અહીંથી ગાયબ થઈ ગઈ હતી, ચોરી થઈ ગઈ હતી એવું લાગ્યું છે. એટલે આ અંગે મેં તરત પોલીસને જાણ કરી અને પોલીસે આવી તપાસ કરી. આજે એટલે કે આજે મંગળવારને 12 તારીખના રોજ ડોગ સ્ક્વોડ આવી અને ફિંગરપ્રિન્ટ લેવા માટે ખાતા તરફથી જે તે કર્મચારીઓ આવે છે અને આ અંગે મેં પોલીસ ખાતાને જાણ કરી દીધેલ છે. શ્રય નિયંત્રણના કર્મચારીઓની હડતાલ 6થા દિવસે પણ યથાવત રહેતા દર્દીઓ માટેની તબીબી અને વહીવટી સેવાને અસર થઈ રહી છે. ગુજરાત RNTCP કરારબદ્ધ નિયંત્રણના કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કામકાજથી અળગા રહી હડતાળ પર છે. તેઓ તેમના ભથ્થા સહિતની પડતર માંગણીઓના મુદ્દે હડતાળ પર ગયા છે, જેમાં ભરૂચ શ્રય નિયંત્રણ કેન્દ્રના 27 સહિત રાજ્યના 650થી વધુ કરારબદ્ધ કર્મચારીઓનો સમાવેશ થાય છે. હડતાલ દરમિયાન 7 અને 8 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે વિશિષ્ટ આંદોલન કરવા છતાં પણ કોઈ સકારાત્મક અભિગમ તંત્ર દ્વારા અપનાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરી હડતાલિયા કર્મચારીઓએ તેઓની હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ભરૂચ શ્રય નિયંત્રણના કરારબદ્ધ કર્મચારીઓની હડતાલના કારણે શ્રયના દર્દીઓને માર્ગદર્શન અને દેખરેખ જેવી તબીબી સેવા ઉપરાંત 500 રૂપિયાની સરકારી રાહતની કામગીરીને ભારે અસર થવા પામી છે. વિવિધ સરકારી શૈક્ષણિક કર્મચારીઓના આંદોલનો બાદ સમાધાન થતાં કામગીરી ચાલુ થઈ જવા પામી છે. ત્યારે હજુ પણ શ્રય નિયંત્રણના કરારબદ્ધ કર્મચારીઓની હડતાલ પ્રત્યે કોઈ સમાધાનકારી વલણ દાખવવામાં આવી રહ્યું નથી. તે દુઃખની વાત છે. કારકિર્દી માટે મહત્વપૂર્ણ મનાતી SSCની બોર્ડ પરીક્ષાના ગણિતના પેપરમાં ભરૂચ જિલ્લામાં એક ગેરરીતિનો કિસ્સો બહાર આવ્યો હતો, તો 498 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. 7મી માર્ચથી જીવન ઘડતરના પ્રથમ પગથિયા સમાન SSC અને HSCની બોર્ડ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં SSCની સવારના ગણિતના પેપરમાં કુલ 27,072 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 498 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગણિતના પેપરમાં અંકલેશ્વરની જીનવાલા સ્કૂલમાં એક વિદ્યાર્થી કોપી કરતા સુપરવાઇઝરના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો, જે સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SSC બોર્ડ પરીક્ષાના મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓના ચહેરા પર થોડી રાહત જણાતી હતી. દાંડીકૂચના ચિત્રો કંડારનાર ચિત્રકાર કનુભાઈ દેસાઈનો જન્મ તારીખ 12/3/1907ના રોજ ભરૂચ ખાતે થયો હતો. કનુ દેસાઈ કે જેઓ ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર હતા અને દાંડી યાત્રાના તેમના ચિત્રો ખૂબ પ્રસિદ્ધ થયા હતા. તેમનો જન્મ ભરૂચ ખાતે તારીખ 12/3/1907ના રોજ થયો હતો. જોકે તેમનો ઉછેર અમદાવાદ ખાતે થયો હતો. 1921ના યોજાયેલી હિન્દુ રાષ્ટ્રીય મહાસભામાં સ્વયંસેવક તરીકે જોડાઈ જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા. તેમણે કલાગુરુ રવિશંકર રાવળ પાસે કલા શિક્ષણ લીધું હતું. શિક્ષણ લેવા શાંતિનિકેતન ગયા, જ્યાં તેઓ ટાગોરની જીવનશૈલી અને વિચારધારાથી પ્રભાવિત થયા હતા. કનુ દેસાઈના કળાકીય સર્જનો જીવનમંગલ અને નૃત્ય રેખા શિક્ષક સાથે પ્રકાશિત થયા હતા. રામ રાજ્ય, બૈજુ બાવરા, ભરત મિલાપ, જનક જનક પાયલ બાજે ફિલ્મોમાં આર્ટ ડિરેક્ટર તરીકે સેવા આપી. તેમનું અવસાન તારીખ 4/12/80ના રોજ થયું હતું. ભરૂચ પંથકમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું હતું. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન તારીખ 12/3/19ના રોજ 16 ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર પવનના સુસવાટાના પગલે ભરૂચ પંથકમાં તાપમાનનો પારો નીચો ઉતર્યો હતો. લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે ભરૂચ પંથકમાં હાલ સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહે છે.
પરંતુ ઠંડા પવનના સુસવાટાના પગલે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજે 12મી માર્ચ એટલે દાંડી કૂચનો પ્રારંભ। દાંડી કૂચનો એક પડાવ ભરૂચમાં પણ હતો। ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં દાંડી કૂચ વિશ્રામ સ્મૃતિ સ્થળ। વણખુંટા ગામની સીમમાં ઓલપાડની કંપનીનું કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી ટ્રકો ઝડપાઈ। જીપીસીબીએ કંપની સંચાલક સહિત 6 સામે ફરિયાદ નોંધાવી। કબીર આશ્રમના મહંત દેવલોક પામતા કબીર પંથકના ભક્તોમાં ભારે શોકની લાગણી। આ સાથે આજના સિટી ન્યૂઝ સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।